વડોદરા ખાતે અંજુ શર્માનો મૃતદેહ લાવવામાં આવ્યો છે। પરિવારજનોએ ભારે હૈયે અંતિમ વિદાય આપી। કોફિનમાં જ મૃતદેહને મૂકીને અંતિમ યાત્રા કાઢી। ધારાસભ્ય કેયુર રોકડિયા, કોર્પોરેટર પણ હાજર રહ્યા। અંતિમ યાત્રામાં રાજકીય અગ્રણીઓ પણ જોડાયા। અંજુ શર્મા કે જે પોતાની બંને દીકરીઓ વડોદરામાં છે તેમને મળવા માટે આવ્યા હતા અને પછી તે લોકોના ઘણા બધા એવા પ્લાન્સ હતા કે જેમણે ફરવા જવાનું હતું ને ઘણી બધી વસ્તુઓ વિચારી રાખી હતી, પરંતુ વિચારેલું ક્યારે થતું નથી। એ આ દુર્ઘટના પછી તમામ લોકોને ખબર પડી ગઈ છે, કારણ કે અનેક લોકોના સપના રોડી કાઢ્યા છે આ દુર્ઘટનાએ। એમાંનું એક અંજુ શર્મા નામનું આ પાત્ર કે જેનો મૃતદેહ હાલ તો વડોદરા ખાતે લાવવામાં આવ્યો છે। અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે, જેમાં વડોદરાના અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનું પણ મૃત્યુ થયું છે। ત્યારે આપ જોઈ શકો છો કઈ રીતના સિવિલ હોસ્પિટલમાંથી ડીએનએ મેચ થયા બાદ જે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે ને જે મૃતદેહ છે તેને અત્યારે અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો છે। જે રીતના જે સબવાહિની છે જેમાં આપ જોઈ રહ્યો છો કે કઈ રીતના તેમને જે મૃતદેહ છે તેમને સ્મશાનમાં લઈ જઈને તેમની જે અંતિમ વિધિ છે તે પરિવાર દ્વારા કરવામાં આવશે। મહત્વની બાબત છે કે અંજુ શર્મા જે પોતાની દીકરી, મોટી દીકરી લંડનમાં રહે છે, તેમને મળવા માટે જઈ રહ્યા હતા અને તે દરમિયાન પ્લેન ક્રેશ ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું છે। ત્યારે તેમના જે પરિજનો છે તે અત્યારે પરિજનો આપ જોઈ શકો છો કઈ રીતના અહીંયા અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા છે। લોકોએ રોકડ મચાવી છે। જે રીતના તેમની સોસાયટીના નાગરિકો પણ અહીંયા એકત્રિત થયા છે, તેમના પરિવારજનો પણ એકત્રિત થયા છે અને તેઓ વડોદરામાં પોતાની જે નાની દીકરી છે તેની સાથે તેઓ રહેતા હતા અને આ જે ઘટના બનતા આજે પરિવાર ભારે શોકમાં ગરકાવ થઈ ગયો છે। અને જે રીતના વાત કરવામાં આવે તો આપ જે જોઈ રહ્યા છો કે કઈ રીતના અંજુ શર્માના જે અંતિમ સંસ્કાર માટેની જે તજવીજ છે તે પરિવાર દ્વારા અહીંયા હાથ ધરવામાં આવી છે। જે રીતના જે કોફિન છે તે કોફિનમાં તેમની જે બોડી છે તેને અમદાવાદથી અહીંયા લાવવામાં આવી છે અને કોફિનમાં જ અંતિમ સંસ્કાર માટે સ્મશાનમાં લઈ જવામાં આવી રહી છે। જે રીતના તેમના પાડોશીઓ પણ છે તેમની સાથે આપણે વાત કરીશું। પાડોશીઓ સાથે કાકા શું કહેશો? તમારા પાડોશમાં રહેતા હતા અંજુબેન, કઈ જતા હતા અને શું ઘટના બની હતી? ક્યાં જતા હતા અને શું ઘટના? એ લંડન જતા હતા, એમની છોકરી બીજી છે ત્યાં આગળ છે, મોટી છોકરી ત્યાં છે લંડન છે, નાની છોકરી છે, મોટી છોકરી ત્યાં લંડન જતા હતા। એટલે એમને છોકરું છે ને એટલે એમ કે 4 મહિના રહી આવું એ રીતે। શું કહેશો? જે રીતના છોકરીના પાસે તો નહીં જઈ શકે, પરંતુ પરિવારને અહીંયા આવવું પડ્યું લંડનથી, કારણ કે આજે અંતિમ વિધિ પણ થઈ ગઈ છે। હા, એટલે એમને અહીંયા આગળ પછી આ રીતે ગયા, ખબર જ ના પડી એ લોકોને કે શું થયું શું નહીં। તમારી સોસાયટીમાં રહેતા હતા, કેવો સ્વભાવ હતો? કેટલો લોકોને યાદ આવશે સોસાયટી? હા હા, બહુ સરસ હતા, હસમુખ હતા અને બધાના હેલ્પ કરતા હતા। એમની દીકરી સાથે અહીંયા રહેતા હતા? મોટી લંડનમાં રહે છે, નાની અહીંયા રહે છે વડોદરામાં। જે રીતના આપ જોઈ શકો છો કે પરિજનો અહીંયા એકત્રિત થયા છે, સાથે જ જે રાજકીય અગ્રણીઓ પણ આવ્યા છે, તેમની સાથે બી આપણે વાત કરીશું। રાજેશભાઈ શું કહેશો? જે રીતના અમારા વિસ્તારના બેન છે કે જે લંડન જઈ રહ્યા તેના રીતે તેઓ એક્સપાયર થયા છે। અંજુબેને વર્ષોથી અહીંયા રહેતા હતા, એમની 2 દીકરીઓ હતી। એક દીકરી રામેશ્વર અહીંયા અમારા મંદિર પાસે અને બીજી યુકે લંડનમાં હતા। એમના દીકરીને મળવા માટે ત્યાં જતા હતા અને આ થયું। મને લાગે વિશ્વભરની અંદર આ જે ઘટના છે, આ વિસ્તાર તો નહીં સમગ્ર દેશભરની અંદર આ ઘટના છે। ભગવાનને પ્રાર્થના કરીએ કે આના માટે કોઈ વધારે શબ્દ હોઈ નહીં શકે। બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી પરિસ્થિતિની અંદર એમના દરેક કુટુંબીજોને ભગવાન એને શક્તિ આપે। દરેક કુટુંબીજોને ભગવાન શક્તિ આપે। કેયુર રોકડિયા પણ છે, જેઓ ધારાસભ્ય છે, કેયુરભાઈ સાથે વાત કરીશું। કેયુરભાઈ, ખૂબ દુઃખદ ઘડી છે અને સરકારે જે રીતના ત્વરિત રેસ્ક્યુની કામગીરી સાથે અંતિમ વિધિ માટે જે એસ્કોર્ટ સાથે અહીંયા એમનો મૃતદેહ મોકલવામાં આવ્યો છે, અંતિમ સંસ્કાર માટે જઈ રહ્યા છે, શું કહેશો? કેટલી દુઃખની ઘડી છે બધા માટે? જે રીતે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ અને ફ્લાઇટ ઉપડી જતી અને આખી ફ્લાઇટ પેટ્રોલથી ભરેલી હતી અને જે રીતે અંદર સવાર 242 પૈકી 241 યાત્રીઓનું ઘટના સ્થળ પર એ જ ક્ષણે મૃત્યુ થયું, કારણ કે ફ્લાઇટ બોમ્બની જેમ ફાટી હતી। તો ખરેખર આ ઘટનાથી અમે ખૂબ વ્યથિત છે, સમગ્ર ગુજરાત વ્યથિત છે। ત્યાં નીચે જ્યારે ક્રેશ થયું ત્યારે પણ ત્યાં જે નાગરિકો ઊભા હતા, હોસ્ટેલમાં જે લોકો હતા, આ તમામ લોકો, ડૉક્ટર સહિતના તમામ લોકો, બીજા પણ 20થી વધુ લોકો આમાં મૃત્યુ પામ્યા છે। આ ઘટના એ સૌને વ્યથિત કરનારી અને આ ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, જે અમારા ભારતીય જનતા પાર્ટીના ખૂબ સિનિયર કાર્યકર્તા હતા, એ પણ મૃત્યુ પામ્યા છે। ત્યારે
એમને હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મારા વિસ્તારના પણ અરુણાચલ રોડ પર રહેતા અંજુબેન શર્મા એ પણ આ ફ્લાઇટમાં પોતાના ડોટરને મળવા લંડન જઈ રહ્યા હતા. એમનું પણ અવસાન થયું છે. ખરેખર આ સમગ્ર વિસ્તાર માટે પણ એટલું જ દુઃખદ છે અને મનની અંદર કંપારી છૂટાવી દેવી આ ઘટના છે. અને એમના પરિવારજનોને પ્રભુ એક શક્તિ બક્ષે. એમના જે લંડનથી ડોટર આવ્યા છે એમને મળવા જતા હતા, એમના પરિવારને મળવા જતા હતા. આ સૌને ભગવાન આ દુઃખની ઘડી પસાર કરી શકે એવી શક્તિ બક્ષે એવી હું પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરું છું. પરિવારજનોને દુઃખની ઘડીમાં શક્તિ પ્રભુ આપે તેવા તમામ લોકો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. અને અહીંયા આપ જોઈ શકો છો કે અરુણાચલ સોસાયટી છે તેની અંદર જ અંજુ શર્મા તેમના નાના દીકરી હની શર્મા સાથે તેમના પરિવાર સાથે રહેતા હતા. અને જે મોટી દીકરી છે નિમી શર્મા તેમને લંડનમાં મળવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ પ્રકારની ઘટના બની છે ને તેમાં તેમનું દુઃખદ અવસાન થયું છે. અને આજે તેમને અંતિમ યાત્રા માટે તેમના ઘરેથી તેમના પરિવારજનો અંતિમ યાત્રા લઈને સ્મશાને પહોંચ્યા છે જ્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. ખરેખર એક દુઃખની ઘડી છે પરિવાર માટે, તમામ સોસાયટીના નાગરિકો માટે અને આસપાસના લોકો માટે કે ખુશીથી તેઓ જ્યારે લંડન જઈ રહ્યા હતા અને તેમાં આખો પરિવાર ખુશનીના બદલે માતમમાં જ્યારે આખું દુઃખમાં ફેરવાઈ ગયું હોય ત્યારે ખરેખર અહીંયા એક દુઃખની લાગણી તમામ લોકો અંદર જોવા મળી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા.